નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ પાઠની સમજૂતી મેળવીશું। શું વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે પ્રાચીન કાળમાં આપણો દેશ ખૂબ જ સમૃદ્ધ હતો। ભારતની સમૃદ્ધિ જોઈ ઘણી બધી યુરોપિયન પ્રજાઓ વેપાર માટે ભારત આવી। તો આ પાઠની અંદર આપણે એ બાબતનો અભ્યાસ કરીશું કે આપણા દેશમાં કઈ કઈ પ્રજાઓ વેપાર માટે આવી, આ ઉપરાંત કયા માર્ગે આવી તથા તે સમયમાં તેમણે કઈ કઈ જગ્યાએ કોઠીઓ સ્થાપી વગેરે બાબતોનો આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાના છીએ। તો આવો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના પાઠની। આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો, એટલે કે પ્રાચીન કાળમાં આપણો દેશ ખૂબ જ સમૃદ્ધ ગણાતો હતો। વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। મિત્રો, આપણો દેશ પ્રાચીન કાળમાં એટલો બધો સમૃદ્ધ હતો કે જેને આધારે આપણા દેશભક્તિ ગીતમાં એવું કહેવાયું છે કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। તો વિચારો, આપણો એ સમયમાં આપણો દેશ કેટલો સમૃદ્ધ હશે। તો આ સમૃદ્ધિ અને સંસ્કૃતિને જોઈને જ યુરોપના ઘણા બધા લોકો છે એ ભારતમાં ધન કમાવા માટે આતુર હતા। જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા। તો એ સમયમાં જે વિદેશી વેપારીઓ હતા એ ભારતમાં આવવા માટે કઈ સરહદેથી આવતા, એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે વાયવ્ય સરહદેથી। જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા હતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો। એટલે કે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં જે વિદેશી વેપારીઓ છે એ જમીન માર્ગે વેપાર કરવા માટે ભારત આવતા હતા, પરંતુ બન્યું એવું કે તુર્કોએ છે એ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। એનું પરિણામ એવું આવ્યું કે જે જમીન માર્ગે તેઓ વેપાર કરવા માટે ભારત આવતા એ હવે બંધ થઈ ગયો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ। આ પણ એક પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે કે યુરોપિયન દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી। તો તમારે ખાસ યાદ રાખવાનું છે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે જેવી વસ્તુઓની માંગ હતી। આ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવા માટે નવો જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી। બરાબર, તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે ભારતમાં પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત શા માટે થઈ? તો તમે લખી શકો કે એ સમયમાં ભારતની ચીજવસ્તુઓ જેમ કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની ખૂબ જ માંગ હતી, પરંતુ જે જમીન માર્ગે વેપારીઓ ભારતમાં આવતા તે જમીન માર્ગ તુર્કોએ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું, જેને પરિણામે જમીન માર્ગ બંધ થયો। આથી વેપાર કરવા માટે નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। હવે આપણે અહીંયા જે નકશો આપેલો છે એ નકશાની અંદર જોઈએ કે પહેલાં અહીંયા જુઓ તમે કે જૂનો જળ અને જમીન માર્ગ, પહેલાં જૂના કયા રસ્તે વેપારીઓ છે એ ભારતની અંદર આવતા, ત્યારબાદ નવો જળમાર્ગ જે શોધાણો એ કયો હતો તેના વિશે આપણે આ નકશાની અંદર જોઈએ। તો પહેલાં આપણે જોઈશું જૂનો જળ અને જમીન માર્ગ। તો જો અહીંયા પોર્ટુગલ છે, બરાબર, ત્યાંથી તેઓ જીનીવા આવતા, બરાબર, ત્યાંથી વેનિસ, ત્યાંથી તુર્કસ્તાન, પછી બગદાદ, ઈરાન, અને ઈરાનથી સીધા જ કાલિકટ બંદરે તેઓ ભારતમાં આવતા। પરંતુ બન્યું એવું છે કે તુર્કોએ આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું છે, બરાબર, એટલે અહીંથી જે જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો છે। એના માટે હવે નવો જમીન માર્ગ શોધવાની ફરજ પડી હતી।
એ જળમાર્ગ કયો હતો તેના વિશે આપણે જોઈએ તો પોર્ટુગલથી આ રીતે આ દક્ષિણ આફ્રિકા છે, દક્ષિણ આફ્રિકાનું કેપ ઓફ ગુડ હોપ, બરાબર, અહીંયાથી જઈ અને આ મલિંદી છે, મલિંદીથી આ હિન્દ મહાસાગર લાગુ પડે છે અને હિન્દ મહાસાગરમાંથી જઈને સીધા જ જે વેપારીઓ છે એ કાલિકટ બંદરેથી ભારત આવતા. હવે આપણે જોઈશું ક્રિસ્ટોફર કોલંબસ વિશે. ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તો સૌપ્રથમ જે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાનું છે એવું બીડું ઝડપનાર એટલે કે સૌપ્રથમ સાહસ કરનાર કોણ હતો તો કે ક્રિસ્ટોફર કોલંબસ. તે ક્યાંનો વતની હતો એટલે કે ક્યાંનો રહેવાસી હતો તો જવાબ આવશે ઇટાલીનો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો. તો આવું એને એટલા માટે વિચાર્યું હશે કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે, માટે પૂર્વમાં જવા માટે પશ્ચિમ તરફથી પણ તમે જઈ શકો છો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. એટલે આ પણ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે કે કોલંબસ ભારત આવવા માટે ક્યારે નીકળ્યો તો ઈસવીસન 1492માં, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક જ માનતો રહ્યો, પરંતુ હકીકતમાં તે કઈ જગ્યાએ પહોંચેલો હતો? અમેરિકા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. આ પણ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે તો કે રેડ ઇન્ડિયન, અને તેના કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ. હવે આપણે વાસ્કો દ ગામા તેના વિશે જાણીએ. ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. એટલે કે ભારતમાં જળમાર્ગ શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો, પરંતુ ભારત શોધવાનો જે સફળ વ્યક્તિ થયેલો હોય તો તે હતો વાસ્કો દ ગામા. કયા દેશનો વતની હતો તો કે પોર્ટુગલ. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મહમ્મદ ઇબ્ન મજીદ, ખાસ યાદ રાખજો, મહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ અને 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. હવે તમને નકશામાં બતાવી દઉં કે પોર્ટુગલનો જે વાસ્કો દ ગામા હતો એ કઈ જગ્યાએથી કેવી રીતે ભારત આવ્યો. તો આપણે નકશો જોઈએ તો જો આ પોર્ટુગલ છે, બરાબર. પોર્ટુગલથી આ રીતે દરિયામાં આવેલો અને આ દક્ષિણ આફ્રિકા છે, જેનું કેપ ઓફ ગુડ હોપ અહીંથી થઈ અને મલિંદી પહોંચ્યો. મલિંદી આપણો જે હિન્દ એક જે ખલાસી હતો મહમ્મદ ઇબ્ન મજીદ, એની મદદથી તે હિન્દ મહાસાગરમાં આવ્યો અને ત્યાંથી તે સૌપ્રથમ કાલિકટ બંદરે પહોંચ્યો. હવે કાલિકટ બંદરે કઈ તારીખે પહોંચ્યો તો કે 22મી મે 1498ના દિવસે. એ વખતે કાલિકટનો રાજા કોણ હતો? ખાસ યાદ રાખવાની વસ્તુ છે તો કે જામોરીન. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવા માટેની છૂટ આપી. તમને પરીક્ષામાં પૂછાય કે વાસ્કો દ ગામા ક્યારે કાલિકટ બંદરે પહોંચ્યો તો 22 મે 1498. તે સમયે કાલિકટનો રાજા કોણ હતો તો કે જામોરીન, બરાબર. તો આ રીતે તમે પરીક્ષામાં પૂછાય તો તમે તેનો જવાબ લખી શકશો. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. સૌપ્રથમ કાલિકટમાં કોઠી કોણે સ્થાપી તો કે પોર્ટુગીઝોએ. ક્યારે? ઈસવીસન 1502માં. તેના ફરતે કિલ્લો બાંધીને અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે ગોવા ક્યારે જીતી લીધું અને કોણે? તો પોર્ટુગીઝોએ. ક્યારે? ઈસવીસન 1506માં, બરાબર. એટલે કે 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધો.
હવે પછીનો પાઠ આપણે ભાગ 2ની અંદર જોઈશું. લેસનમાં તમારે આ પાઠની અંદર ક્રિસ્ટોફર કોલંબસ વિશે લખવાનું છે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.